ધોરણ 12 કોમર્સના પ્યારા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 19મું ચેપ્ટર એટલે કે જે પાઠ છે 19મો સત્યવીર સોક્રેટિસ. ઓકે, તો એ સંકલિત થયેલો છે, બરાબર. એટલે એનું ઇન્ફોર્મેશન એકઠું કરીને અહીં આપેલું છે પાઠ સ્વરૂપે. એટલે આના કોઈ પ્રોપર ઓથર, કોઈ લેખક નથી, કોઈ રાઇટર નથી. તો આ સોક્રેટિસ વિશે આપણે આ નામ જાણીતું છે, બરાબર છે. તો એના વિશે આપણે થોડી માહિતી અહીં શોર્ટમાં આપેલી છે, તો એ જોઈ લઈએ. સોક્રેટિસ એટલે વિચાર આચારની એક વાક્યતા, સરળતા, પ્રામાણિકતા, જ્ઞાનપ્રિયતા, ઉદ્યમશીલતા એટલે કે સતત મહેનત કરવી જીવનમાં, કામચોરી નહીં કરવાની, કર્મઠ બનવાનું. આ બધી બાબતમાં તે બેડોળ એવો જ બેજોડ હતો. એટલે સોક્રેટિસના આ બધા ગુણ હતા, એના વિચાર આચાર, એમાં જે એક વાક્યતા હતી. એનો મતલબ આપણે જેવું વિચારતો એવું જ એનું આચરણ પણ હતું. એવું નહીં કે એનો વિચાર એક હોય, વિચાર સારા હોય અને એનો વ્યવહાર ખરાબ હોય, એવું નહોતું. એ જેવું સારું વિચારતો એવો સારો વ્યવહાર, એવું એનું આચરણ, એનું બિહેવિયર હતું. ઓકે, સરળ હતો, સ્વભાવનો સરળ હતો. જીવન એની જે લાઈફસ્ટાઈલ હતી એ પણ એકદમ સિમ્પલ હતી. સિમ્પ્લિસિટીમાં માનતો, ઓનેસ્ટીમાં માનતો, પ્રામાણિકતામાં, ઈમાનદારીમાં. જ્ઞાન એ મેળવતો અને ઉદ્યમશીલતા એટલે સતત લેબોરિયસ, જેને કહીએ કાર્યશીલ રહેતો. બેડોળ હતો, દેખાવમાં એ કંઈ સારો નહોતો, પણ બેજોડ હતો, એટલે કે એના જેવું બીજું કોઈ ન હતું. યુનિક જેને કહીએ, અદ્વિતીય, અપ્રતિમ. અન્યાય સામે ન્યાય, જૂઠ સામે સત્ય અને પાપ સામે પુણ્યના મનોમંથન, વ્યવહારનો, જીવનભરનો સંઘર્ષ એ સોક્રેટિસની આજીવન જીવન નિષ્ઠા સમગ્ર ચરિત્રમાં શબ્દે તેની પ્રતીતિ કરાવે છે. સમાજ ટકે અને સમાજ વિકસે, સમાજ શોભે અને સમાજ નભે, આવા પરદુઃખ ભંજક એટલે બીજાના દુઃખને દૂર કરનાર વ્યક્તિ. આમ તો ભગવાન હોય જે બીજાના દુઃખને દૂર કરે, ભક્તોના દુઃખને દૂર કરે. તો એ પ્રભુને, પરમાત્માને આપણે પરદુઃખ ભંજક કહીએ. પરદુઃખ એટલે પારકા દુઃખ, બીજાના દુઃખ. એને ભંજક એટલે એને દૂર કરનાર, એને તોડી નાખનાર, એને ભાંગી નાખનાર. તો સોક્રેટિસે આવો હતો. ને પરહિત રક્ષક, બીજાના હિતનું રક્ષણ કરનાર, એવા આ શાણા સમજદાર સોક્રેટિસથી જ એથેન્સના એનેટ્સો તો સાંપ્રતમાં ઠેર મોજૂદ અને હાજર છે, બરાબર. એનેટ્સ એટલે કે જે રાજકારણીઓ હતા એ જમાનાના રાજદ્વારીઓ, એ બધા ત્યારે સમાજમાં હરતા ફરતા જીવતા નાના સોક્રેટિસને સમજવાની, જીરવાની દીક્ષા આપવાનું સુંદર કર્તવ્ય આ ચરિત્ર એ પૂરું પાડે છે. સત્યવ્રત, સત્યનિષ્ઠાનો અભિશાપ એટલે ઝેરનો પ્યાલો ને ક્યાંક બંદૂકની ગોળી, જે ગાંધીજીને લાગેલી. ઝેરનો પ્યાલો સોક્રેટિસને પીવો પડેલો. ગાંધીજી સત્યાગ્રહ કરતા, સત્યનો આગ્રહ કરતા, સત્યનું આચરણ કરતા, તો ગોડસે એને ગોળી મારી દીધી, બરાબર. અને શૂળી નથી, શૂળી એટલે જે ઈશુ ભગવાન, એણે સત્યની પૂજા કરી, તો લોકોએ તેને વધસ્તંભ પર ચડાવી દીધા, એને શૂળીએ લગાવી દીધા. કૌને જાતે મરીને અમર થવાનો સનાતન સંઘર્ષવાળો આ મહામૂલો માર્ગ છે. અને એટલે જ અકાળે ટૂંકાયેલું કે ટૂંકાવેલું આવા વીર પુરુષોનું આયુષ્ય માનવજાતના અસ્તિત્વ જેટલું જ ચિરસ્મરણીય રહેતું હોય છે. ચિરસ્મરણીય એટલે વર્ષો સુધી, લાંબા સમય સુધી. ચીર એટલે લાંબુ, લોંગ ટાઈમ સુધી આપણે યાદ રહે છે આવા મહાન પુરુષો. સોક્રેટિસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે. તેનો જન્મ ઈસવીસન પૂર્વે 469 એટલે 469
ના અરસામાં યુરોપ ખંડમાં આવેલા જે ગ્રીસ નામનો દેશ એના એથેન્સ નામના નગર રાજ્યમાં એનો થયો હતો સોક્રેટિસનો જન્મ. તે દિવસોમાં એથેન્સનું રાજ્ય તેની પાસે આવેલા સ્પાર્ટા નામે બીજા નગર રાજ્ય સાથે યુદ્ધમાં ઉતર્યું હતું. તે યુદ્ધ લાંબા કાળ સુધી ચાલ્યું હતું. તેમાં એથેન્સ છેવટે જીત્યું તો ખરું, પણ યુદ્ધની અસરથી લોકોના આચાર અને વિચારમાં શિથિલતા આવવા લાગી હતી. એ શિથિલતા એટલે બધાના આચાર વિચાર બગડવા માંડ્યા, બધા ખરાબ થવા માંડ્યા, મનમોજી ને વૈભવ વિલાસમાં જીવન જીવવા માંડ્યા, કામચોર થઈ ગયા, કામ કરવું ગમતું નહોતું, આવા આળસુ લોકો થઈ ગયા. એદીપણું જેને કહી. સોક્રેટિસ એવા કાળમાં થયો હતો. સોક્રેટિસ બહુ બુદ્ધિશાળી હતો. તેને એના સમયની એ શિથિલતા ગમતી ન હતી. એને ન ગમતું કે સમાજમાં લોકો આ સ્પાર્ટા નગર રાજ્ય સામે જીતી ગયા, એટલે હવે લોકો હવે એના વિજયના ઉન્માદમાં, વિજયના કેફમાં, એના નશામાં પછી કામ કરવાનું છોડી દે, પોતાની ફરજ નાગરિક તરીકેની છોડી દે, તો એ યોગ્ય નથી. સદાચાર તરફ વળવા લોકોને તે સમજાવતો. રોજ સવારના પોરમાં એ બહાર નીકળી પડતો સોક્રેટિસ, અને ચૌરે ચૌટે ભેગા થયેલા લોકો જોડે અલગ મલકની વાતો એ ચડતો. લોકોને તેની આવી વાતોમાં બહુ રસ પડતો. તે સાંભળવા તેઓ તેની આસપાસ મધમાખીની જેમ ટોળે વળતા. સોક્રેટિસ તે દ્વારા સાચો ધર્મ શું છે એ તેમને સમજાવવા મથતો. એટલે સોક્રેટિસ બોલતો એ રીતે બધાને સમજાવતો કે લોકોને એક એટ્રેક્શન થતું. સોક્રેટિસની વાતો સાંભળવા માટે બધા એની આજુબાજુ ટોળે વળી જતા. અને સોક્રેટિસ બધાને સમજાવતો કે સાચો ધર્મ શું છે, સાચો નાગરિક કોને કહેવાય. સોક્રેટિસ ખૂબ સાદાઈથી રહેતો હતો. એ બે જ કપડાં પહેરતો. જોતો કપડાં માત્ર બે જ હતા, બે જોડી કહી શકાય. ફાટે ત્યારે સીવીને કે થીગડું મારીને તે વાપરતો. જોતો આટલો સાદો હતો. નવું કપડું, નવી જોડ એ લે નહીં, ખરીદે નહીં કે સીવડાવે નહીં. એટલે કે જે જૂની હોય બે જોડી કપડાં એ ફાટી જાય એટલે પછી એને સીવી નાખે સોય દોરાથી, અથવા તો પછી જો વધારે ફાટી ગયું હોય ને સીવી ન શકાય તો પછી એના પર બીજું કપડું લગાવીને થીગડું મારી દે, રફું કરી દે. જોડા તેણે પગમાં ક્યારે પહેર્યા ન હતા. જો જીવનમાં એણે ક્યારે પગમાં ચપ્પલ નહોતી પહેરી, જોડા નહોતા પહેર્યા, બૂટ નહોતા પહેર્યા. કેટલો સિમ્પલ કહેવાય, વિચાર કરો. શરીરને સશક્ત અને મજબૂત રાખવા તે બહુ કાળજી રાખતો. પોતાના શરીરનું હંમેશા ધ્યાન રાખતો, તંદુરસ્ત રહેતો, ખાવા પીવામાં ધ્યાન આપતો, એને સશક્ત અને મજબૂત રાખવા એ પ્રયત્ન કરતો. સારું મજબૂત શરીર હોય તો પોતાની તેમજ તમે બીજા લોકોની સેવા બરાબર થઈ શકે, એમાં એ માનતો. એમ તે માનતો. તે ખૂબ મિતાહારી હતો. મિતાહારી એટલે ખાવામાં બહુ ઓછું ખાતો, ખૂબ જ લાઇટ ફૂડ, એને મિતાહારી કહેવાય. મિત આહાર લે. મિત એટલે થોડો, આહાર એટલે ભોજન. જે થોડો આહાર લે, ખપ પૂરતું, જરૂર પૂરતું, એનાથી એક થોડું પણ વધારે નહીં, 10 ગ્રામ પણ વધારે નહીં. જો 100 ગ્રામથી થઈ જતું હોય ખાવામાં તો પછી એ 110 ગ્રામ ન લે. આવો મિતાહારી. તે કહેતો કે લોકો રસોઈને સ્વાદિષ્ટ કરવા તેમાં જાત જાતના બધા મસાલા નાખે છે જેથી રસોઈ સ્વાદિષ્ટ બને. હું કકડીને લાગેલી ભૂખને મસાલા તરીકે વાપરું છું. એટલે એ કહે છે કે હું મસાલા નથી નાખતો, પણ મને ભૂખ જ એવી લાગે છે કે પછી હું સાવ સાદું બનાવીને ખાઉં છું તોય મને એનો સ્વાદ સારો આવે છે. બીજા સૌ ખાવા માટે જીવે છે, બીજા સૌ ખાવા માટે જીવે છે, જ્યારે હું જીવવા માટે ખાઉં છું. જો કેટલું સરસ કહ્યું. હા, આપણે પણ જીવવા માટે ખાવું જોઈએ, પણ ઘણીવાર તો આપણે એમ સમજીએ છીએ કે આપણે મનુષ્ય તરીકે જન્મ જ ખાવા માટે લીધો છે. આવા લોકોએ હોય છે ખાવાના રસિયા.
આચાર અને વિચારમાં પણ તે ઘણો પવિત્ર હતો અને સદાચારી સાધુ પુરુષ તરીકે તેની નામના હતી. તે સમયે એથેન્સ એની જાવ જલાલીની ટોચે હતું. એથેન્સવાસીઓ જાત મહેનતની હલકી ગણતા. જો મહેનત ન કરતા, એ લોકોને કોઈ શ્રમ કરવો પડે, કોઈ મહેનત મજૂરીનું કામ કરવું પડે તો એને એથેન્સના લોકો શરમજનક માનતા, એટલે એને તુચ્છ નકામું કામ ગણતા. એવું કામ કરવા એને ગમતું નહીં, પસંદ ન કરતા, તૈયાર ન થતા. અને રાજકાજમાં ભાગ લેવો એને જ આબરૂદાર માણસનું એ કામ ગણતા. રાજકાજમાં ભાગ લેવો, પોલિટિક્સમાં ભાગ લેવો, એમાં એથેન્સવાસીઓને, એથેન્સ નગરના લોકોને મજા આવતી. તેથી તેઓ સામાન્ય રીતે મોચી, સુથાર, લુહાર વગેરે કારીગરોને હલકી કોટીના માણસો ગણતા. જો એટલે એથેન્સમાં જે મોચી હતા, જે મોચીનું ચપ્પલ બનાવવાનું કામ કરે, સુથાર હોય લાકડાનું કામ કરે, લુહાર હોય લોઢાનું કામ કરે, તો આ બધા કારીગરો હતા. તો એનું આ કામને અને એ કારીગરોને એથેન્સવાસીઓ તુચ્છ માનતા કે આ બધા નકામા છે, હલકી જાતના છે, આવું કામ કરે છે. એથેન્સવાસીઓને જાત મહેનત માટે આમ અનાદર બતાવતા જોઈને સોક્રેટિસ અકળાતો. સોક્રેટિસને ગુસ્સો આવતો આવા બધા લોકો પર કે જે આ સુથારનું ને લુહારનું ને મોચીનું ને અપમાન કરે છે, એના કામને હલકું ગણે છે. તો સોક્રેટિસને ન ગમતું, એને સમજાવતો કે ભાઈ એ જે કરે છે એ સારું કરે છે, એ પોતે મહેનત કરે છે, મજૂરી કરે છે. મોચી હોય, સુથાર હોય કે લુહાર હોય, બિચારા મહેનત મજૂરી કરીને કમાય છે. તમારી જેમ નવરા બેઠા ટાઈમપાસ નથી કરતા. એ પોતે એમ માનતો કે જાત મહેનતના કામ કરનારા કારીગરોમાં રાજનીતિજ્ઞો કે કવિઓ કરતા અણસમજનું પ્રમાણ કંઈક ઓછું છે. બરાબર છે. એટલે આ લોકો વધારે સારી રીતે સમજે, સમજદાર છે. ટૂંકમાં આ મોચી, સુથાર, લુહાર એ લોકો બીજા બધા લોકો કરતાં ઘણા સમજદાર છે, આમ સોક્રેટિસ માનતો. એકવાર સોક્રેટિસને કોઈકે પૂછ્યું, માણસને માટે ઉત્તમ શું છે? ત્યારે સોક્રેટિસ કહે, પોતાની આવડત કેળવી ને પોતાની ફરજ અદા કરે તે જ ઉત્તમ માણસ છે. ખેડૂત હોય તો સારી ખેતી કરે, એટલે તમારી જે આવડત હોય, કેપેબિલિટી જે કામ કરવાની, એમાં તમારે 100% અને સારામાં સારું, બેટરમાં બેટર, બેસ્ટ કામ કરવું જોઈએ. પછી તમે ગમે તે કામ કરતા હો જે સારું કામ હોય. જો વૈદ હોય તો સારી રીતે વૈદું કરે. એટલે એ જમાનામાં ડૉક્ટર કે એવું હતું નહીં, પણ ફાંકીને એવું આપતા લોકો, દેશી વૈદ જે હોય ને એ દેશી ઓસડિયાને જડીબુટ્ટીને આપે. રાજનીતિજ્ઞ હોય તો રાજ વહીવટ સારી રીતે ચલાવે. પણ જે માણસ કશું સારી રીતે કરી શકતો નથી, તે નથી માણસને ઉપયોગી કે નથી ઈશ્વરનો સેવક. માણસ જો ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય તો એમાં શરમજનક કશું જ નથી. એદીપણું જ શરમજનક છે. જો કેવું સરસ કહે છે કે તમારું કામ તુચ્છ ન ગણો, તમે કશું કામ નથી ગણતા, એ બાબત નથી કરતા, એ બાબત જ તુચ્છ છે. કામ ગમે એવું હોય પણ એ સારું કામ જ છે. મહેનત મજૂરી કરવી એ તો સારી બાબત છે. એદીપણું એટલે આળસુ થઈને બેઠા રહેવું, કશું કામકાજ કરવું નહીં, એકદમ વર્કલેસ રહેવું, આળસુ, કામચોર જેને કહીએ, એને એદીપણું કહેવાય. તો સોક્રેટિસ એને શરમજનક માનતો. એકવાર સોક્રેટિસનો એક મિત્ર કેટલાક દિવસથી દિલગીર રહેતો હતો. દિલગીર એટલે બેચેન રહેતો હતો, ચિંતામાં રહેતો હતો. સોક્રેટિસનો એક ફ્રેન્ડ હતો, એક મિત્ર. તો એ મિત્રનો ચહેરો જોઈને સોક્રેટિસને નવાઈ લાગી કે મારો આ ફ્રેન્ડ આટલો ચિંતામાં કેમ છે. એટલે સોક્રેટિસે વળી એ મિત્રને પૂછ્યું, એ ફ્રેન્ડને, તારા ઉપર એવું તે કયું દુઃખ આવી પડ્યું છે કે તું આટલો ઉદાસીન રહે છે? ત્યારે પેલો મિત્ર બોલ્યો, 14 નિરાધાર સ્ત્રીઓને નભાવવાનું મારે માથે આવ્યું છે.
એટલે પેલો પ્લેગને એ સમયે ફાટી નીકળેલો, પછી યુદ્ધને થયેલા એમાં પણ ઘણા બધા પુરુષો સૈનિકોને બધા માર્યા ગયેલા. એટલે એની પત્નીઓને હતી તો એ બધી બિચારી નિરાધાર બની ગયેલી, એના પતિઓ બીજા એક્સપાયર થઈ ગયા. તો આ બધી જે સ્ત્રીઓ હતી બિચારી નિરાધાર, તો એને નભાવવાનું એના મિત્ર પર આવી પડેલું. બરાબર, એનો મિત્ર પણ સોક્રેટિસ જેવો હતો, સોશિયલિસ્ટ. પ્લેગમાં તેઓ નિરાધાર થઈ ગઈ છે. એટલે પ્લેગ નામનું જે અત્યારે જેમ કોરોના છે મહામારી, બરાબર, COVID-19, એ પ્રમાણે એ જમાનામાં પ્લેગ એ મહામારી ગણાતી, એને એપેડેમિક ગણવામાં આવતું. અને પ્લેગમાં અનેક લોકો માર્યા જતા. સુરતમાં પણ પ્લેગ ફાટેલો ઘણા વર્ષો પહેલાં, ત્યારે સુરતમાં પણ ઘણા લોકો માર્યા ગયેલા. તો આ પણ એક કોરોના જેવી જ મહામારી છે, બરાબર છે, એપિડેમિક જેને કહીએ, હા, પેન્ડેમિક. તો એ પ્લેગમાં એ બધી સ્ત્રીઓના ભાઈ કે પતિ કે દીકરા કે બધા બિચારા એક્સપાયર થઈ ગયેલા, પ્લેગમાં મરી ગયેલા. તો બિચારી નિરાધાર થઈ ગઈ હતી. હવે એનું કમાનાર કોઈ હતું નહીં. અને આ મિત્ર એ આવી 14 સ્ત્રીઓને સંભાળવાની, એનું ભરણ પોષણ કરવાની, એનું લુક આફ્ટર કરવાની જવાબદારી પોતાના માથે લીધેલી હતી. તો એ મિત્ર બોલે છે કે મારી એવી સ્થિતિ નથી કે આ બધી સ્ત્રીઓનું ભરણ પોષણ લાંબા સમય સુધી કરી શકું. બોલો મારે હવે શું કરવું? તો આ પ્રમાણે એમનો મિત્ર છે એ બિચારો સોક્રેટિસને કહે છે કે મારી આવી હાલત છે, હું એકલો હોત તો મારું પોતાનું પહોંચી વળત, મને કંઈ વાંધો ના આવત, મારું એકલાનું ભરણ પોષણ તો આરામથી કરી દઉં. પણ મારા સિવાય બીજા આવી 14 સ્ત્રીઓ છે, એની જવાબદારી નિભાવવાની છે, એનું ભરણ પોષણ કરવાનું. તો એટલી તો મારી આવકે નથી, એટલી ઇન્કમ નથી. તો હવે હું આ લોકોનું પેટ કઈ રીતે ભરું? એટલે હું બહુ ચિંતામાં રહું છું. તો એ સોક્રેટિસને પ્રશ્ન કરે છે કે મારા મિત્ર, દોસ્ત, બોલ હવે મારે હવે આવા સમયે શું કરવું? તો સોક્રેટિસ પછી એનો સરસ જવાબ આપે છે. એ આવશે પેજ નંબર 83માં. તો એ આપણે જ્યારે વિડીયો જોઈશું ત્યારે એમાં આપણે એ જોઈ લેશું કે સોક્રેટિસ કેવો સરસ જવાબ એના મિત્રને આપે છે, કે જેથી મિત્રની આ ચિંતા દૂર થાય છે અને એનો આ જે પ્રોબ્લેમ હોય છે 14 સ્ત્રીઓને સંભાળવાનો, એનું ભરણ પોષણ કરવાનું, એ પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય છે. તો એ પછી આપણે જોઈશું. ઓકે, આપ સર્વે ખુશ રહો. આપના સગાવાલા, દાદા દાદી, નાના નાની, ભાઈ બહેન, મમ્મી પપ્પા બધા ખુશ રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. થેન્ક યુ વેરી મચ.